નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી, લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ. મિત્રો, આજના લાઈવ પ્રોગ્રામમાં આપ સૌનું સ્વાગત છે. આજનું લાઈવ એટલે લાલ કિતાબમાં કર્મનું શું મહત્ત્વ છે એની પર આપણે આજે થોડી ચર્ચા કરીએ. મિત્રો, આ સબ્જેક્ટ મેં કેમ પસંદ કર્યો એની પર તમારે ખાસ જાણકારી મેળવવી જોઈએ. કારણ કે લાલ કિતાબના ઉપાય ઘણા મહત્ત્વના હોય છે. ઉપાય કર્યા પછી બહુ સારામાં સારું ફળ મળે છે. હવે ઘણા લોકોએ મને એવી ફરિયાદ કરી કે સાહેબ અમે ઉપાય કર્યો પણ અમને ફળ ન મળ્યું. તો મિત્ર, અહીંયા લાલ કિતાબમાં કર્મ આવે છે. કારણ કે તમે એક દૂધની તપેલી મૂકી, 10 લીટર દૂધ પડ્યું છે, બહુ સરસ મહેનત કરીને 10 લીટર તમે ભેગું કર્યું અને ભેગું થયા પછી તમે એમાં એક ટીપું લીંબુનું નાખી દીધું, દૂધ ફાટી ગયું. તમારી 10 લીટર દૂધ ભેગું કરવાની મહેનત ખલાસ થઈ ગઈ. તો કિતાબ પણ આ જ વસ્તુ કહે છે કે જો તમે તમારું કર્મ ઉપાય કર્યા પછી તમારું કર્મ તમે ખરાબ કરો છો તો ચોક્કસ તમને એનું ફળ નથી મળતું. ઘણાને હું એમ કહું છું કે ભાઈ તમારી કુંડળીમાં શનિ ખૂબ સારા છે, નોનવેજ નહીં ખાઓ, દારૂ નહીં પીઓ. ઉપાય માંગે છે, ઉપાય આપું છું. શરૂઆત સારી થાય છે, 2-3 મહિના પછી એની જીભ એના કંટ્રોલમાં નથી રહેતી, નોનવેજ ખાય છે, શનિ પાછા નીચે આવી ગયા. તો મિત્રો, આ શા માટે? જો તમે તમારી પોતાની જાતને કંટ્રોલ નથી કરી શકતા તો પછી તમને તકલીફ પડવાની જ છે. તો કિતાબે કર્મની બાબતમાં આ વસ્તુ કીધી છે. કિતાબે બહુ સરસ લખ્યું છે અને બહુ સરસ. અમારો લાલ કિતાબનો જે પહેલો અધ્યાય છે, પહેલું જે એની શરૂઆત છે, એમાં જ લખે છે કે ઇન્સાન બંધા ખુદ લેખ से अपने, लेख विधाता कलम से हो, कलम चले खुद कर्म पे अपने, ઝઘડા અક્કલ ન કિસ્મત હો. તમારા હાથની રેખા પણ તમારા કર્મથી જ ચાલે છે. એવું નથી કે ભાઈ તમે કિસ્મતમાં કોઈ સારો ગ્રહ લખાવીને પેદા થયા તો તમને મળવાનું છે, મળશે પણ જૂટવાઈ જશે. લખ્યું છે મળવાનું, મળી પણ જૂટવાઈ ગયું. પછી કુંડલી બતાવવા જઈએ ત્યારે એમ કોઈ કહે કે ભાઈ ઓહો આમાં તો રાજયોગ છે, ગજકેસરી છે. પણ એ ગજકેસરીવાલાને પણ તકલીફ પડે. ક્યારે? કે જ્યારે તમારું કર્મ ખરાબ છે. કિતાબે આ બધી બાબતમાં બહુ ખુલાસો કર્યો છે. હમણાં તો પહેલેથી આ એક બાબત હતી જ કે ભાઈ લાલ કિતાબે જાદુ ટોના છે, આમ છે, તેમ છે. ના મિત્રો, જાદુ નથી. જાદુ ટોનાનો કોઈ હિસાબ જ નથી બેસતો લાલ કિતાબમાં. લાલ કિતાબમાં આ બાબતને બહુ દૂર રાખવામાં આવી છે અને કિતાબ એક કમ્પ્લીટલી સાયન્ટિફિક ઉપાય સાથે જોડાયેલી વિદ્યાઓ છે. અને આ જે છે આપણા શરીરમાં જે ઓરા છે એ ઓરાને આપણે મેન્ટેન કરીએ તો ચોક્કસ આપણને ફાયદો મળે. એક સપાટ જમીન છે, એમાં એક જગ્યા પર ખાડો ખોદો, ખાડો ખોદીને માટી આપણે બીજી જગ્યા પર નાખી તો એક બાજુ ખાડો થયો, એક બાજુ ટેકરો થયો. સીધો હિસાબ છે. હવે એ જ ટેકરાને ઉઠાવીને તમે પાછો ખાડો ભરી દીધો તો પાછી સમતોલ થઈ ગઈ જમીન. તો આ રીતે આપણા જીવનમાં જે કર્મ છે એને જો આપણે સમજીએ, એને યોગ્ય રીતે આપણે એની દિશા આપીએ, સમયસર એનું કર્મ થાય તો ચોક્કસ ફળ મળે છે. આપણી જે શરીરની તાસીર છે કે ભાઈ ભૂખ લાગી ત્યારે ખાવાનું જોઈએ, તરસ લાગી ત્યારે પાણી જોઈએ. તો આ બધી વસ્તુઓ છે જીવનમાં, આપણે એને સમયસર લાવવી જોઈએ, સમયસર એનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે આપણી ભૂખ અને તરસને મટાડી શકીએ છીએ. પણ આપણે જો કર્મથી નથી બંધાયેલા, કર્મને આપણે બીજી બાજુ જોઈએ છે કે ભાઈ ઠીક છે આ તો બધું મેં ઉપાય કરી નાખ્યો પણ કર્મ નહીં. આજનો જે કાર્યક્રમ છે, આજે મારી સલાહ છે આજની, તે આ બાબત પરથી જ મેં આજે નક્કી કર્યું છે. મને ઘણા બધાએ કીધું કે સાહેબ અમારું કામ સરસ રીતે થઈ ગયું, અમે બહુ આગળ ચાલ્યા ગયા. એવું કામ હતું કે ભાઈ અમે દુનિયા ફરી આવ્યા, ક્યાંય નહીં થયું, તમારી પાસે ત્યારે થયું.
હવે આ વાત સાંભળીને અમને ગર્વ થાય કે ચાલો કિતાબના ઉપાયથી તમને ઘણો બધો ફાયદો થયો. હવે બીજા લોકો કયા આવ્યા મારી પાસે? બહુ જૂજ આવ્યા, પણ તે કેવા કે જે પોતાને ઉપાય કર્યા પછી પોતાના કર્મ ખરાબ કર્યા, ત્યારે એ માણસ અટવાયા અને એને ક્યારેય એને ફળ જે મળેલું તે પણ નાશ પામ્યું અને સારું ફળ એને નથી મળતું. તો મિત્રો, લાલ કિતાબ એક એવું શાસ્ત્ર છે કે જેને જો તમે સમજો, એને જાણો, તો ચોક્કસ તમને એમાંથી ક્યાંક કંઈક ને કંઈક મળવાનું જ છે. કોઈ પણ વસ્તુ તમે ગુમાવતા નથી, કારણ કે એ વૈજ્ઞાનિક એના કારણોથી જોડાયેલી વિદ્યા છે અને એના જે ઉપાય છે તે ટોટલ સાયન્ટિફિક છે. મેં કીધું ને, એક જગ્યા પર ખાડો ખોદો ત્યાં ખાડો, બીજી ટેકરો કર્યો ત્યાં ટેકરો, ઉઠાવીને નાખ્યો તો પાછું સમતોલ થઈ ગયું. તો જીવન પણ આપણું એવું છે કે આપણે જે કર્મ કરીએ છીએ, ખોટા કર્મ ખાડો કરે છે, પણ એ માટી કશે રહેતી નથી. એ માટી આપણે બીજેથી લાવવી પડે છે ને ભરવી પડે છે. તો આને જો તમે સમજો અને તમારા જીવનમાં ઉતારો તો બહુ ચોક્કસ ફળ આપે છે. આ વિદ્યા બહુ જ સરસ છે અને આ શાસ્ત્ર જ એટલું બધું ઊંચું છે. હમણાં મારી પર કોઈએ વોટ્સએપ કરેલો, આગળ હું 1-2 વાર કહી ચૂક્યો, આજે ફરી પાછું આ કર્મનું એ આવ્યું તારે તમને ફરી કહું છું. કોઈકે એવું કીધેલું કે ભાઈ ખિતાબ જોઈએ તો કિતાબને છોડી દો. ત્યારે મેં ઉલટી વાત કરી કે ખિતાબ જોઈએ તો કિતાબને અપનાવી લો. બહુ સરસ છે. આ વ્યક્તિઓ કેવા છે કે જેને લાલ કિતાબમાં સમજણ જ નથી. લાલ કિતાબને જાદુ ટોનામાં જ સમજે. એનું કારણ કે એની ભાષા એટલી બધી ગૂઢ છે, એટલી બધી ગૂઢ છે કે તમને ખબર જ નહીં પડે કે આ શબ્દનો અર્થ શું થયો. ચોક્કસ આજે આપણે થોડુંક સમજીએ. જુઓ, किताबें लखुद कि इंसान बंधा खुद लेख से अपने लेख विधाता कलम से हो, कलम चले खुद कर्म पे अपने, झगड़ा अक्कलना किस्मत हो. તમારા કર્મથી જ તમારું કામ ચાલે. ત્યાં કિસ્મતનો ને અક્કલનો ઝઘડો નહીં આવે. અક્કલથી કરેલું કામ ચોક્કસ ફળ આપશે, કિસ્મતમાં લખેલું તે કામ સામે આવીને મળશે. પણ તમે જો એને બગાડો છો તો તમને એ વસ્તુમાં ફાયદો નથી થવાનો. બરાબર. કિતાબે આગળ લખ્યું છે, लिखा जब किस्मत का कागज वक्त था व ऐब का. તમારું જ્યારે કિસ્મત નસીબ લખાયું તો એ સમય ખરાબીનો હતો એ માનીને ચાલવું. કિતાબ બહુ સરસ કહી છે, लिखा जब किस्मत का कागज वक्त था व ऐब का. જ્યારે ભગવાને આપણું નસીબ લખ્યું ત્યારે એ સમય ખરાબીનો હતો. भेद उसने गुम था रक्षा मौत दिन और ऐब का. ભગવાને બધું લખ્યું, ભગવાને એમાં 3 વસ્તુ પોતાની પાસે રાખી કે ભેદ ઇસને ગુમ થા રક્ષા મોત દિન ઓર એબ કા. મોતનો દિવસ અને એબ, માણસમાં ખરાબી ક્યારે આવશે તે ભગવાને એનાથી દૂર રાખ્યું. કોઈને ખબર નથી પડતી. આપણે ઘણીવાર એવું જોઈએ સમાજમાં કે યાર આ તો કેટલો સરસ માણસ હતો, કેટલો ફાઇન માણસ હતો, એને આવું કર્મ કર્યું. તો આ વસ્તુ છે એબ, ખરાબી ક્યારે આવવાની છે તમારામાં કોઈને ખબર નથી. તો આની પર ધ્યાન રાખજો કે માણસમાં ખરાબી આવવાનો સમય ક્યારેય નક્કી નથી. એની ગ્રહ ચાલ એક અંશ બદલાય, માણસમાં ખરાબી આવવાની છે. આપણે ઘણી વખત એવું સાંભળીએ કે ભાઈ બહુ સરસ માણસ, પૈસાવાળો માણસ, બહુ ચોક્કસ એનું કુટુંબનું સુખ, ગરબા, આ તે, ગાડી, બંગલા બધું છે, એને સુસાઇડ કર્યો. સુસાઇડ કયા કારણસર કર્યો કે ભાઈ ખબર જ નથી. એ ખબર નથી નહીં, એક જ્યારે એની ગ્રહચાલ બદલાય, દિલ દિમાગ એના સાથે નહીં રહ્યા. એ ક્યારે? જ્યારે એનું કર્મ કોઈક ખોટું કર્મ હતું જે એને પીડાતું હતું, એને પીડતું હતું, અંદરથી એને એક પીન લાગતી હતી કે ભાઈ અમે ખોટું કર્યું છે, અમે ખોટું કર્યું. તો મિત્રો, નાનું સરખું ખોટું કર્મ પણ તમને ખોટું પગલું ભરવા મજબૂર કરે જ છે અને તમે મજબૂરીમાં આવા કામ કરો છો. તો આગળ કિતાબે લખ્યું છે કે ખ્યાલ રખના થા બતાયા કૃતજ્ઞ ઇન્સાન કા. માણસે પોતાનું કર્તવ્ય યાદ રાખવું જોઈએ, એનો ખ્યાલ રાખવો પડે કે મારે શું કરવાનું છે, ક્યારે કરવાનું છે, કેવી રીતે, કોના માટે, કયું કામ કરીશ તો મારું સારું કર્મ થશે અને હું એને એમાંથી કંઈક મેળવી શકીશ. છેલ્લી લાઈનમાં કીધું, એવ જ લડકી લડકા બોલા ખતરાતા શૈતાન કા.
માના પેટમાં બચ્ચું દીકરો છે કે દીકરી છે એ પણ અમે નથી કહેતા. કિતાબે આગળ લખ્યું છે, બહુ સરસ, હું કહું બધી વાત તમને, પણ એમાં પણ અમારા હાથ બંધાયેલા છે. ચોક્કસ અમે એ નથી કહેતા. ઘણા લોકો આવે જ મારી પાસે કે સાહેબ કોને, ના, હું એ નથી કહેતો. તો આની પર પણ આપણે પૂરતું ધ્યાન આપીશું. કિતાબે આટલી 4 લાઇનમાં આપણે બધું કહી દીધું. કર્મ શું છે, કર્મથી આપણે શું મેળવીએ, બધું કીધું. હવે કિતાબે એનો એક બહુ નાનો શોર્ટમાં એક અર્થ આપ્યો કે ભાઈ હવાએ ખ્યાલ की बुनियाद दीवार का मजमून तुझे मौत का दिन और किसी के भेद या ऐब और माता के पेट में लड़का है क्या लड़की का इशारा कर देगा. जो કિતાબ બધી વસ્તુ બતાવે છે કે ભાઈ મોતનો દિવસ કયો, આ માણસમાં એબ ક્યારે આવશે, સારાઈ ક્યારે આવશે, આ બધી વસ્તુ બતાવી દઈ છે. પણ માતાના પેટનું સંતાન દીકરો કે દીકરી એ પણ બતાવી શકીએ છીએ અમે, પણ અમને મનાઈ છે, ના બિલકુલ નહીં. इशारा कर देगा मगर ऐसी बातों का अपने वक्त से पहले ही जाहिर कर देना तेरे खून को बीमारी का सबूत देगा. હવે આ અમે બતાવીએ છીએ તો અમારું લોહી બગડે છે, અમને તકલીફ આવે, અમને બીમારી મળે. તો આ કામ અમારે કરવાનું હતું. એનું કારણ કે કુદરતની પરમિશન નથી કરવાનું. આપણે એ કરીશું તો આપણને તકલીફ આવશે. બરાબર. એની આગળ કિતાબે લખ્યું કે દુનિયા में अगर इलाज है तो सिर्फ बीमारी का ही है मगर मौत का कोई चारा नहीं और ज्योतिष भी गैब की वाक़ियत का इल्म ज़रूर है मगर कोई जादू मंत्र नहीं. જો જ્યોતિષ એ શું છે તો કે ભાઈ આપણી આગલું જે ગ્રહ ચાલ છે આપણી એને જાણવાની, એમાંથી કંઈક ગાઈડન્સ મેળવવાની વિદ્યા છે. એ જાદુ ટોનો નથી. તો હવે જે લોકો જાદુ કહે છે આને, તે લોકો સાંભળે કે ભાઈ કિતાબે પહેલાં પાના પર આને ક્લિયર કર્યું છે કે આ જાદુ મંતર નથી. તો આની પર ધ્યાન રાખો. બહુ ચોક્કસ તમને જાણવા મળશે કે લાલ કિતાબ શું છે. તમે લાલ કિતાબ નથી જાણતા તો એનાથી દૂર રહો. બાકી તમે એને બદનામ કરશો તો એ ખોટી વાત છે. તમને કોઈ હક નથી કોઈ શાસ્ત્રને ખરાબ કહેવાનો કે એને બરબાદ કરવાનો. બરાબર. ये सब दुनियावी हिसाब किताब है, कोई दावा ये खुदाई नहीं. जो किताब ચોખ્ખું ગઈ, આ કુદરત પર કોઈ દાવો કરવાની કોઈ એ નથી, એની પર કોઈ જે નથી, કોઈનો હક નથી કે ભાઈ શું. એનું કારણ કે કર્મથી જ ચાલવાનું છે. તમે જે કર્મ કર્યું તે જ. તમે લીંબોડી વાવીને આંબાની આશા રાખશો તો શક્ય નથી. કિતાબ ચોખ્ખું જ ના કહે કે ભાઈ નહીં થાય. બરાબર. અગર હૈ તો સિર્ફ अपनी जाति की बचाव में किसी हद तक रूह की शांति के लिए मदद का जरिया है. છે તમારા આત્માને શાંતિ મળે, તમારા જીવનમાં સરળતા આવે, એના માટેનો એક જરિયો, એના માટેનો એક રસ્તો છે. એ તરફ આપણે તમને લઈ જઈ શકે છે કિતાબ. એનાથી અમે ઘણા બધાની જિંદગી, મારું જે ટાઇટલ છે ચાલો બદલીએ જિંદગી, એ અમે ઘણા બધાના જીવનમાં આ બદલાવ લાવી શક્યા છે ને એનો અમને ગર્વ છે. કારણ કે એ લોકો આજે પણ મારી સાથે છે. એ લોકોના જીવનને બદલાયેલા જોઈને અમને ઘણી શાંતિ મળી છે. અને લોકો બી અમને એવા આશીર્વાદ આપે છે કે ભાઈ આજે અમે એવી કક્ષા પર છે કે ભાઈ નાના મોટા રોગથી માંડીને દુનિયાના જે તકલીફોમાં માણસો જે તકલીફમાં છે એને અમે સરળતા આપી શક્યા છે, સારો રસ્તો બતાવી શક્યા છે. તો આની પર તમારે ધ્યાન આપવાનું છે. એની આગળ કિતાબ લખે કે ભાઈ કોઈને શાંતિ આપવાનો જરિયો એટલે માધ્યમ છે, પણ કિસી दूसरे पर हमला करने का हथियार नहीं. લાલ કિતાબ ચોખ્ખું ગઈ કે ભાઈ તમે બીજાની પર નુકસાન નથી પહોંચાડી શકતા. આ બી એક એવા અફવા છે કે ભાઈ લાલ કિતાબ જાણનારા માણસ સામેવાળાને નુકસાન કરી દે. બિલકુલ પણ નહીં. અમારામાં આવતું જ નથી કે ભાઈ તમે મારી ઓફિસમાં આવીને એમ કહેશો ને કે સાહેબ આને નુકસાન પહોંચો એટલે તમારી કુંડળીને તમારા પૈસા તમારા હાથમાં, તમારે ઘરે જવાનું. અમારે ત્યાં એ કામ જ નહીં થાય. અરે મારો માણસ જ તમને બહારથી કહી દેશે કે સાહેબ જાદુ ટોના નહીં કરે, તું નીકળી જાય. એ જ તમને મારી ઓફિસની અંદર નહીં આવવા દે. બહુ ચોક્કસ વસ્તુ છે મારે ત્યાં. બરાબર.
इन्हीं आगर किताब के किस्मत के मैदान में अगर कहीं पानी की नाली पीछे से भरी आ रही हो और उसके रास्ते में कोई ईंट पत्थर गिरकर उसकी रवानी को रोक रहा है तो मजमून की मदद से उस कंकर पत्थर को हटाकर दूर कर पानी की चाल को दुरुस्त कर सकती है। मतलब તમારા કિસ્મતમાં તમારી કુંડળીમાં લખ્યું છે ભાઈ ગુરુચંદ્ર છે, તમને સારું ફળ મળવાનું છે, તો એમાં જો કોઈ ઈંટ પથ્થર એટલે રસ્તો કોઈ ગ્રહ રોકી રહ્યું, તમારું કર્મ રોકી રહ્યું, તો એને દૂર કરીને એ ફળ તમને મળે એવી સલાહ અમારે ત્યાંથી તમને મળે। અમે કોઈ રાતોરાત કોઈને કરોડપતિ નથી બનાવતા, નથી કોઈની લોટરી લગાવતા, નથી કોઈને પાડી દેતા કે નથી કોઈને નુકસાન પહોંચાડતા। બહુ ચોક્કસ અમારો જે નિયમ છે એની પર જ અમે ચાલશું। અને લાલ કિતાબમાં જો લાલ કિતાબ જાણનારો માણસ આની બહાર જાય છે, આ લાઇનની બહાર જાય, તો હું ચોક્કસપણે કહું કે લાલ કિતાબથી એવા વ્યક્તિને પણ કોઈ ફાયદો થતો નથી। તો આપણે એની પર ચોક્કસ ધ્યાન આપવું અને એની પર આપણે અડગ રહેવું, બરાબર। હવે એની આગળ કિતાબે બહુ ચોક્કસ કીધું છે કે આ પાણીની નાલીમાં કે તમારા કિસ્મતમાં જે આવવાનું છે એમાં કંઈ રાતોરાત વધારો કરી શકવો કે એમાં ઘટાડો કરી શકવો એ પણ આમાં નથી આપ્યું। બસ તમારા નસીબમાં મળવાનું છે તો એ નથી મળતું, એ પથ્થર એ કંકર આપણે હટાવીને તમને મળે એટલું અમે કરી આપીએ ને એનાથી જ આપણું જીવન ચાલે છે। કારણ કે કુદરતે જે જન્મ વખતનો ગ્રહ બનાવ્યો છે એને આપણે સમજવાનું છે, પણ એમાં છે ને કિતાબે પહેલાં જ કીધું કે ભાઈ તમારા કર્મ પર જ તમારી કલમ ચાલે। તો આપણે આ કર્મ પર જ આપણે બધું અટકેલું। ગીતામાં ભગવાને શું કીધું છે? કર્મ કરો, ફળની ઈચ્છા નહીં કરો, ફળ હું આપીશ। એક માણસ સવારે ઉઠીને કામે ગયો, એને આખો દિવસ મજૂરી કરી, સાંજે એને પૈસા મળવાના જ છે, પણ એ જો સવારે ઘરેથી નીકળો ને આખી રાત એ ઘરેથી નીકળો ને આખો દિવસ ફરીને રાત્રે ઘરે આવ્યો તો એને કોણ પગાર આપવાનો છે? કોઈ નથી આપવાનું। તો આની પર આપણે ધ્યાન આપવાનું ને આપણે એને સમજવાનું છે કે ભાઈ જીવનમાં આપણે કર્મ કરીશું તો જ આપણને આપણી સામે 56 ભોગની થાળી પીરસાય, ઉઠાવીને ખાવાનું કર્મ કરવું પડશે ને તો જ તમારા મોઢા ને મોઢા વાટે પેટમાં જશે, તો પેટ ભરાશે। એની સુગંધ લેવાથી પેટ નથી ભરાવાનું। તો મિત્રો આપણા જીવનમાં જે કર્મ છે એને આ રીતે સમજવાના છે, એને આપણે જીવનમાં અપનાવવાના છે, બરાબર। હવે આની આગળ જે લોકો એમ કહે ને જાદુટોના, એના માટે કિતાબે અમારા પહેલા અધ્યાયમાં આ વસ્તુ લખી છે કે તમે જીવનમાં કોઈ જગ્યા પર એવું કાર્ય કરો છો ને તમને એમ લાગે કે ભાઈ મારી પર કોઈ પ્રહાર થઈ રહેલો છે, કોઈ તકલીફ થઈ રહેલી, તો કિતાબે બહુ સરસ કીધું કે જો તમારી પર એક વાઘ હુમલો કરે તો તમારે બચવાનું છે, એને મારવાનો નથી। તમારે તમારા ઉપાયોથી એની આજુબાજુ જે તમને નુકસાન ન થાય એવા ઉપાયો અમે જે બતાવીએ એને કરવાના છે। એક દિવાલ બનાવવાની કે એ આવનારી મુસીબત તમને નુકસાન નહીં પહોંચાડી શકે। અને આ નુકસાનને અટકાવવા માટે કિતાબ એમ કહે કે ભાઈ એક દિવાલ બનાવો, એની સાથે વાઘ કે તમારી મુસીબત લડીને ચાલી જશે। એનાથી ઊંચો પ્રહાર આવે તો તમારે દિવાલ ઊંચી કરવાની, નહીં કે એને મારવાનું। કિતાબે એવું કીધું કે ન તો શેર पे कोई गोली चलाएगा न इसकी टांग पकड़ेगा। બહુ સીધો, નથી વાઘને મારવાનો, નથી ગોલી મારવાની કે નથી એની પગ પકડીને ખેંચવાનું। તો આપણી પર જે મુસીબત આવી તેનાથી આપણે બચીશું। એનો સમય જે તકલીફનો સમય છે એ નીકળી ગયો, તમે ચોક્કસ બચી જવાના। આપણામાં એવી કહેવત છે ખબર કે સામા વેણમાં તરાઈ નહીં। બહુ વડવાઓ કંઈ કહેવતો બધી એમને એમ થોડી કહી ગયા છે। તો આને સમજવાનું કે ભાઈ આપણી જે તરણની આપણી જે એ ચાલ છે તેમાં જો સામેથી વેણ આવે તેની સામે આપણે તરશું તો આપણે જલ્દી થાકી જશું, તો એ તરવાનું માંડી વાળવાનું। તો કિતાબ પણ એ જ કહે છે કે જો તમારી પાસે મુસીબત આવી રહેલી છે, તમે એનો સામનો કરી રહેલા છો, તો તે સમયે થંભી જાઓ, પોતાની આજુબાજુની દિવાલ એવી બનાવો કે જેનાથી તમે બચી જાઓ અને એ મુસીબત નીકળી ગયા પછી તમે પાછું તમારું જીવન સરસ રીતે આગળ લઈ જઈ શકો અને સારું જીવન જીવી શકો।
બહુ મહત્ત્વની વાત છે આ, પણ આપણે ક્યાં એને જાણીએ છીએ? આપણે તો ભાઈ શનિની પનોતીમાં બી આ કાર્ય કરવું છે, મારી મંગલની ખરાબ દશા તોય મારે આ કરવું જ, રાહુની દશા છે તો બી મારે ગમે તે વ્યવહાર કરવા છે. તો એ કઈ રીતે તમે એને પહોંચી વળશો? બિલકુલ પણ નહીં થાય. આ બધી બાબતોને ધ્યાન રાખવાનું છે કે જો આ આપણે નથી કરતા તો આપણે જીવનમાં ઘણું બધું ભોગવવાનું આવશે મિત્રો. તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. અને કર્મ જે છે એને આપણે સારા જ રાખશું, એનાથી બચીશું, એને ચોક્કસ આપણે જીવનમાં એક સારી જગ્યા પર આપણે પહોંચીને આપણા જીવનને બહુ જ સરળ બનાવી શકશું. તો કર્મ જીવનમાં એટલું બધું મહત્ત્વ ધરાવે છે. ભગવાને ગીતામાં વર્ષો પહેલાં, લાખો વર્ષ પહેલાં ભગવાને કીધું છે કે ભાઈ જો તમે કર્મ સારું કરશો તો હું તમને ઘણું બધું આપી શકીશ, જો તમે કર્મ ખરાબ કરશો તો મારાથી તમને કંઈ જ અપાવવાનું નથી. તો મિત્રો આ જે ઘટના મેં આજે કીધી તમને કે ભાઈ કર્મ આપણે જો જીવનમાં સુધારીશું તો બહુ સરસ. હવે મારી પાસે ઘણા લોકો એવા આવે છે કે સાહેબ આ બીમારી છે, તો હું ક્યારેય બી કોઈ દિવસ એમ નથી કહેતો કે ડાક્ટરને છોડી દો. કારણ ડાક્ટર એ પણ એક ભગવાન પછીનો દરજ્જો આપણે આપી શકીએ કે આપણા જીવનને બચાવવા માટેની પૂરતી મહેનત કરે છે, દવાઓ આ તે ઓપરેશન્સ બધું ઘણું બધું કરે છે. પણ જો આ જ વસ્તુને આપણે આપણા જીવનમાં એક સરસ રીતે અપનાવીએ અને યોગ્ય સમયે યોગ્ય ઉપાય કરીને અને યોગ્ય સમયે તમારી કુંડળીથી જાણી લો કે મારા જીવનમાં કોઈ બીમારી આવવાની છે, કોઈ તકલીફ આવવાની છે, તો એને પહેલાં જાણીને એના ઉપાય જો આપણે કરીએ તો આપણા જીવનમાં પ્રશ્ન આવતો જ નથી. તો આને ચોક્કસપણે ધ્યાનમાં રાખવા. આ પણ એક એવું કર્મ છે કે જેને તમે પહેલાંથી જાણી લેશો તો તમને તકલીફ નહીં પડે. બરાબર? હવે આ જે વસ્તુઓ છે ને કર્મમાં બહુ જ ચોક્કસ આપણે માનવાનું છે કે ભાઈ આપણે કોઈની એ બદખોઈ એટલે કોઈની નિંદા નથી કરવાની, કોઈની તકલીફ નથી આપણે વધારવાની. એ પણ એક કર્મ છે. તમે જેને જે કંઈ આપશો એ જ તમને ભગવાન આપવાના છે. અમારા જે લાલ કિતાબમાં જે પિતૃદોષ છે એને જ્યારે લોકો સમજે છે ને મારી પાસે, ત્યારે એ લોકો જાણે છે કે સાહેબ ચોક્કસ અમે 2 વાર નારાયણ બલી કરાવ્યો પણ આ બાબત અમને નહોતી ખબર. મહારાજે શું કર્યું? આવો ભાઈ પૂજા કરાવી, કપડાં બદલાવ્યા, નદીમાં નવડાવ્યા, પતી ગઈ વાત, જાઓ. અરે પણ તમે કયું કાર્ય કર્યું તમને ખબર છે? ચોક્કસ તમારે જાણવાનું. મહારાજને પૂછો ને કે સાહેબ આ જે તમે અમારી પાસે પૂજા કરાવી એમાં અમારું પાપ કયું છે, અમે શું પાપ કર્યું છે જેનાથી અમને આ નુકસાન થયું અને અમે આ ભોગવીએ છીએ? ચોક્કસપણે પૂછો. તમે પૂછતા નથી. અરે લોકો આજ મારી પાસે કે ભાઈ 2 વાર નહીં 3 વાર નારાયણ બલી કરાવ્યું, આખા કુટુંબને લઈ ગયો હું, પણ આની જરૂરિયાત નથી. આવા કર્મોથી આપણે કોઈ ફળ નથી મળતું. આપણે એ વસ્તુ વિચારવાની કે ભાઈ મેં કયું પાપ કર્યું. અમે તમને કહીએ છીએ લાલ કિતાબના ઋણમાં આ વસ્તુ ચોક્કસપણે નીકળીને આવે છે. લાલ કિતાબમાં હું 1-2 નાના ઋણ તમને કહું જે તમે લોકો ભોગવો છો. બરાબર? તમારી કુંડળીમાં 2જું 7મું સ્થાન ડિસ્ટર્બ છે તો પતિ પત્નીના સંબંધમાં ચોક્કસ તકલીફ આવે છે. 6ઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગલ છે તો સંતાનની બાબતમાં તકલીફ આવે છે. કેતુનો દોષ બન્યો 6ઠ્ઠા સ્થાનમાં, સંતાનની તકલીફ આવે. એમાં કારણ શું દર્શાવ્યું છે? એમાં કે ભાઈ તમારાથી ગયા જન્મમાં કોઈ બાળકની હત્યા થઈ, આ જન્મમાં બાળકનું દુઃખ આપે, તમે હત્યા કરી તો તમને આ જન્મમાં આવ્યું. તમારું કર્મ તમારી સામે આવ્યું. બહુ સિમ્પલ છે એકદમ. 2જું ને 7મું સ્થાન શુક્રનું સ્થાન, કોઈ પત્નીને, કોઈ દીકરીને, કોઈ બહેનને, કોઈ સ્ત્રીને તમે નુકસાન પહોંચાડ્યું, એને કોઈ એની ગર્ભાવસ્થા દરમિયાન તમે એને તકલીફ આપી, તો તમારા ઘરમાં બહુ સારા ખુશીના પ્રસંગમાં કોઈ એવી ઘટના ઘટે કે આખા પ્રસંગની મજા બગડી જાય. સ્ત્રીનું સુખ નથી મેળવી શકતા, પતિનું સુખ તમે નથી મેળવી શકતા. સ્ત્રી પુરુષ બંને માટે આ લાગે છે. તો આવા કર્મ જ્યારે આપણે કોઈ પણ રીતે આપણા જીવનમાં જોડેલા છે તો આપણે એનું ફળ ચોક્કસ મળે છે. અને એને જો આપણે સમજીએ તો જ આપણે આપણા જીવનને એક સારી દિશા આપી શકીએ છીએ. તો મિત્રો આજનો જે આ મારો કાર્યક્રમ છે લાઈવ, એને તમારે તમારા જીવનમાં આ રીતે જોડવાનો કે આજથી અમે નક્કી કરીશું કે જીવનમાં ખોટા કર્મ અમે કરશું નહીં.
અને ખોટા કર્મ કરીશું તો એનું ફળ ભોગવવા અમે તૈયાર રહીશું. તો આપણે શા માટે કરવા? મિત્રો, આગલા જન્મના કર્મો પણ તમને આ જન્મમાં નડે છે. ભગવાન કહે છે કે ભાઈ ઋણ તો તમારે ચૂકવવા જ પડે, નહીં તો ચાલતું નથી. બરાબર? હવે ઘણી વખત આપણા જીવનમાં એવું આવે છે કે ભાઈ આ જગ્યા પર હું આવીને અટકી ગયો, વેપારમાં, જિંદગીમાં. બરાબર? તો ત્યારે આપણે જો આપણા કર્મને યાદ કરીએ કે ભાઈ મેં ભૂતકાળમાં એવું કોઈ કામ કર્યું છે જેને લીધે મારા જીવનમાં તકલીફો છે, તો આપણે તરત ખબર પડે. કિતાબ કહે છે કે ભાઈ જો તેનું તમે પ્રાયશ્ચિત કરો તો આ કર્મ ધોવાય છે. ખોટા કર્મને આપણે ધોઈ શકીએ, એને આપણા જીવનમાંથી બાદ કરી શકીએ, અને સારા કર્મથી આપણે આપણા જીવનમાં ખૂબ સારું ફળ મેળવી શકીએ. તો મિત્રો, આને જો આપણે આપણા જીવનમાં, આપણા અંગત જીવનમાં આપણે જોડીએ છીએ. ઘણા એવું માને છે કે ભાઈ અંધારામાં કરેલું કર્મ કાં કોઈ જોવાનું છે. એક સાદી સીધી ભાઈ એક પતિ પત્નીના સંબંધ છે, એમાં પતિ કે પત્ની કોઈ ખાનગી સંબંધ બાંધે છે. પતિ પત્ની સિવાય કોઈ ત્રીજા વ્યક્તિ તમારા સંબંધમાં આવ્યો તો તમને એવું લાગે કે ભાઈ મેં કોઈ ખોટું કર્મ નથી કર્યું? ના, ચોક્કસ કર્યું છે. કારણ તમે તમારા શુક્રને ડાઉન કર્યો. પત્ની પતિ બે શુક્રના કારક છે. એમાં તમે આ સામેના જે આપણું પાત્ર છે, જે પાત્ર કરે છે, સ્ત્રી કરે છે કે પુરુષ કરે છે, તો જે સામેનું પાત્ર છે એને તમે દગો તો કર્યો, તો ખોટું કર્મ થયું. અને આ ખોટા કર્મમાં જ્યારે તમે જોડાવશો ત્યારે તમને એ જ ગ્રહને બાબતની બહુ મોટી અસર કુદરત નુકસાન તરીકે આપે છે. પતિ પત્નીના સંબંધો બગડે, સંતાન પર તકલીફ આવે. આપણા જીવનમાં શુક્ર પતિ પત્ની, લક્ષ્મી, આરામ, એશ આરામ, પતિ પત્ની વચ્ચેનું ફિઝિકલ રિલેશન્સ, આ બધા પર અસર પડે છે. આ તમે ગુમાવી બેસો છો. તો મિત્રો, આવા કર્મોમાં આપણે માનવું જોઈએ. આપણે આપણા સાથીને વફાદાર રહેવું જોઈએ, એની સાથે આપણે આપણા જીવનને જોડવું જોઈએ. આ બધી વસ્તુ બહુ મહત્ત્વની છે. પણ આપણે એક કર્મને ગણકારતા જ નથી કે મેં તો આ કંઈ ખોટું જ નથી કર્યું. પણ કુદરતના ચોપડે તમારું જે એકાઉન્ટ છે એમાં બધી નોંધ થાય છે અને એનું ફળ તમને યોગ્ય સમય પર આપે છે. તમે પુણ્ય કરશો ને એનું ફળ તમને દુનિયામાં ન મળ્યું કંઈ નહીં, ભૂલી જાઓ. એ ઉપરના ચોપડે લખાઈ ગયું કે આને મારે ભેગું કરવાનું એક સાથે અમને આપે જ છે કુદરત. તમે જોજો, જે વ્યક્તિ બહુ વર્ષો સુધી મહેનત કરીને ફળ નથી મળ્યું, પણ એક દિવસ એવો આવે કે અચાનક એનું નસીબ બદલાઈ જાય, અચાનક એને એવો ફાયદો થઈ જાય. અરે કોઈ ન ધારેલો માણસ મરી જાય ને એની વારસા એને મળી જાય, રાતોરાત જિંદગી બદલાઈ જાય છે. તો આ તમારા આગલા જન્મના કર્મ અને આ જન્મના કરેલા સારા કર્મોનું ફળ છે. એ કોઈ તમને કુદરતે કંઈ લોટરી નથી લગાડતા. લોટરી લાગતી જ નથી દુનિયામાં. એ નંબર બી પાડો ને, તમે જુગાર બી રમો છો તો તે બી તમારા કર્મનું ફળ છે. પેલી કહેવત છે આપણામાં, ખબર કે ભાઈ જુગારી કોઈ દિવસ જીતો નથી, હાઈરો જુગારી બમણું રમે. તો એના જેવું એ છે આપનું કામ. આપણે જો એને ધ્યાન રાખીશું, એની પર ચાલીશું તો ચોક્કસ તમને તમારા કર્મનું ફળ મળે છે. ભગવાને બહુ સરસ લખ્યું છે ગીતામાં કે ભાઈ જે કર્મ કરે છે એને ફળની ઈચ્છા નહીં રાખવાની, એનું ફળ જમા થાય જ છે મારે ત્યાં, અને એને યોગ્ય સમયે એને આ બધું મળે છે. પણ આપણે એને વિચારતા નથી, ગણકારતા નથી ને બસ ગમે તેમ કર્મ કરીએ. બરાબર? આ એક શુક્રનું જોયું. હવે ઘણી વખત આપણે જોઈએ છે કે ભાઈ આપણા માતા પિતાને આપણે હળધૂત કરીએ છીએ, એમની સેવા નથી કરતા, એને યોગ્ય સમયે દવાઓ આપવી, એમની સેવા, એમનું ખાવાનાનો ટાઈમ, આ તે બધી વસ્તુ આપણે ક્યારે પણ સાચવતા નથી. અને જ્યારે આપણું સંતાન આપણને કોઈ નાની સરખી બાબતમાં કંઈક જો કહી જાય તો આપણું મન તૂટી જાય છે. આપણે એની સાથે લડી પડીએ છીએ, એની સાથે ઝઘડીએ છીએ. તો મિત્રો, આ બી એક કર્મ છે. માતા ચંદ્ર છે, પિતા ગુરુ છે. તમે એની સેવા નથી કરી, તમે એનું માન સન્માન નથી જાળવ્યું, તમે એમનો ટાઈમ નથી સાચવો. કુદરત જોઈ છે
એને લખેલું છે એના ચોપડે કે આ વ્યક્તિ આ દિવસે આ તારીખે આ સમયે એના મા બાપનું અપમાન કર્યું કે આ પ્રોબ્લેમ આવ્યો, તો એ બધું વ્યાજ સહિત એનું કારણ કે તમને જો મોડું ફળ આપવાનું છે તો કુદરત એમાં વ્યાજ જોડે છે અને એ તમારા સંતાન તમારી સાથે આ વ્યવહાર કરશે ત્યારે તમને ખ્યાલ આવશે કે આ તો સાલું ખોટું થઈ ગયું અને મેં મારા જીવનમાં આ બધી વસ્તુઓ જે વિચારેલી એના કરતાં ઉલટું ફળ મને મળવા જઈ રહ્યું છે. તો મિત્રો આ બહુ જ ચોક્કસ છે, બહુ જ ચોક્કસ. હવે પહેલાં તો જમાનામાં કેવું હતું કે ભાઈ જમીન એટલે એને ઢેફા કહેવાતા, કેમ કે દુનિયામાં પબ્લિક ઓછું હતું ને અઢળક જમીન હતી. ભગવાને આટલી મોટી દુનિયા બનાવી તો લોકો પાસે 100 વીંગા 200 વીંગા જમીનો હતી. એ લોકો પહોંચી નહોતા પડતા કે એમાં મારા ખેતર કેવી રીતના ખેડવું ને એમાં કયો પાક નાખવો ને શું કરવું. પાક થયો તો એને વેચવો, ક્યાંય જમાનો હતો સોંઘવારી. આપણા વડીલો જે કહે ને કે ભાઈ સસ્તો જમાનો હતો. 30 રૂપિયા પગાર તો બહુ મોટો માણસ કહેવાતો, 100 રૂપિયા પગાર તો લેન્ડલોર્ડ કહેવાતો એ જમાના. તો એ જમાનામાં જે જમીનો બાપદાદા મૂકી ગયા તમારા નામે, હવે તમારી 4 બહેનો છે, તમે 2 ભાઈઓ છો, તો ભાઈઓ બધું જ હડપ કરવાની ગણતરીમાં રાખે છે. બહેનોને કંઈ ચાપુ ચપટી આપી દો, પતી ગઈ વાત. તો આ પણ તમારું એક ખોટું કર્મ થયું. આને પણ તમારે સમજવાનું કે આજે તમે બેનનો ભાગ પડાવી લીધો, બેનને કોઈ પણ હિસાબે તમે લખાણ પટ્ટાન કરાવી દીધી. પહેલાંના જમાનામાં તો આ લખાણ પટ્ટાન હતું નહીં, બહેનો જ કહેતી કે ભાઈ ઠીક છે જમીનમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી. હવે જમીનના ભાવ કરોડોમાં થઈ ગયા. જગ્યા કે ભાઈ છે તો કે ભાઈ આ તો કરોડોપતિ થઈ ગયો. ત્યારે બહેનોનો ભાગ આપવો બહુ જરૂરી બને. ત્યારે આપણે આપણી દાનત બગાડીને રહેવા દઈએ તો આ થાય છે બેન બેટીનો દોષ, બુધનો દોષ. બેનનો હક માર્યો તમે તો તમે બુધના દોષિત બનો છો. બુધના દોષિત થયા તો શું મળવાનું? બુધ, બુદ્ધિ, ભણતર, આપણી પોતાની બેન બેટી, આ બધા પર એની અસર આવવાની. તમારા ભણતર પર આવવાની, તમારા કુટુંબના દીકરાઓ ભણતા હોય તો એની પર અસર, દીકરીઓ ભણતી હોય તો દીકરીઓ પરણાવેલી તો એના સાસરે આ બધી અસર આવવાની. તો આ અસર ખરાબ ન આવે એના માટે તમારે બુધને સારો રાખવો બહુ જરૂરી છે. તો ટૂંકમાં મિત્રો આપણે જે કર્મ કરીએ છીએ, કર્મને જો આપણે ભૂલી ન જઈએ અને સારું કર્મ કરીએ, કોઈની બેન દીકરીને સપોર્ટ કરીએ, આપણી પોતાની બહેનોનો કે એનો જે ભાગ છે એને સમયસર આપીએ અને એની સેવા કરીએ. આ છે ને આ બધું વિજ્ઞાનની સાથે ધર્મમાં આપણા વડીલોએ જોડેલું છે. એના કર્મ આપણે વડીલોને ખબર હતી કે ભાઈ આ સમય આવે ભૂલી જશે, એટલે વડીલોએ પ્રસંગોપાત વાર તહેવાર સાથે આ બધા કર્મો જોડેલા છે. ભાઈ બળેવમાં બેન રાખડી બાંધવા આવે એને કંઈક આપવું જોઈએ, એની સેવા કરવી જોઈએ, એની સાથે સંબંધ સાચવવા જોઈએ. તો આ વાર તહેવારમાં આપણે બેન બેટીને આપીએ છીએ. તો મિત્રો આ જે વસ્તુ છે એને જો તમે સમજશો અને તમારા જીવનમાં જો આવા તકલીફવાળા પ્રશ્ન હોય તો તમે ચોક્કસ આની પર નજર કરજો કે મારું ભૂતકાળનું કર્મ કયું છે, મેં કયું નુકસાન કર્યું છે, કોની સાથે દગો કર્યો છે, બેનને નુકસાન કર્યું છે તો મને આ બુધને લગતો તકલીફ છે. બુધ એટલે બુદ્ધિ, ભણતર. તમારા સંતાનો ભણતા નથી તો એ બુધના દોષમાં આવશે. દીકરીઓને તકલીફ છે, તમારી દીકરીઓ તમે સાસરે વડાવીને ત્યાં નુકસાન છે, ત્યાં તકલીફ છે એને દુઃખ છે તો તમારો ભૂતકાળ બુધથી ખરડાયેલો હશે જ. તો મિત્રો આ કર્મ છે, બરાબર. આની આગળ જઈએ તો કે ભાઈ ભાઈ સાથે લડાઈ થઈ ગઈ, 2 ભાઈઓ લડ્યા, અરે કોર્ટમાં ચાલ્યા ગયા. એક મકાન ઊભેલું છે તેમાં કંઈ 5 ભાગ છે તો 5 ભાઈ ભેગા મળીને કંઈ 2 ભેગા થઈ ગયા, 3 જુદા રહી ગયા, એને કોર્ટમાં લઈ ગયા. તમારા ખાનદાની ખૂન સાથે તમે લડાઈ કરો છો. આવા ઘરમાં જોજો, એમાંથી જે માણસ અગ્રેસર હશે, જે આગળ પડતો હશે એને ત્યાં સંતાનોની તકલીફ હશે, પેટની બીમારી હશે, લોહીને લગતી બીમારી હશે. મંગળ એટલે ભાઈ, મંગળ એટલે આપણું પેટ, મંગળ એટલે આપણા શરીરનું લોહી અને મંગળ એટલે આપણી હિંમત. તો આ કર્મથી તમારા જીવનમાં મંગળને લગતા દોષો આવે, એને લગતા ઋણો જો બાકી રહી ગયા તો તમને આ તકલીફો પડે, બરાબર. તો આની બધા માંદગીમાં પૈસા ખર્ચાય,
આવા વ્યક્તિઓ માંદગીમાં પૈસા ખર્ચે ને અઢળક પૈસો ખર્ચે. ઘણા એમ કે ભાઈ મારી જિંદગીમાં માંદગી નથી આવી. એક દિવસ એવી માંદગી આવે કે ભાઈ પેલો ડાક્ટર એને આપે ભાઈ 5 લાખ રૂપિયાનું બિલ થયું, 2 લાખ થઈ ગયા, બાયપાસ કરાવવું પડશે, બાયપાસમાં તકલીફ આવી, પાછું કંઈક કરવું પડે. એમ લાંબા ટૂંકા ખર્ચા એક સાથે પણ તમે ભોગવી શકો. તો મિત્રો હંમેશા કર્મ એટલા બધા ચોખ્ખા રાખો કે તમને જીવનમાં ક્યારે પણ આ બાબતથી તકલીફ નહીં પડે. બહુ ચોક્કસ. એનું જે કારણ છે ને તે આ જ છે કે ભાઈ આપણે નાની સરખી વાત ભૂલી જઈએ. કુદરત ભૂલતા નથી, કુદરત ક્યારેય ભૂલતો નથી. એ તો એના તમારા વહી ખાતામાં લખી જ દીધેલું છે કે ભાઈ આ વસ્તુ આને કરી છે, મારે એને યોગ્ય સમય. આ ગ્રહો શું છે? ગ્રહો આ જ છે. એને જન્મ વખતે જ કુદરતને તો ખબર કે આ વ્યક્તિ આ પ્રમાણે કરવાનું છે, પણ એની સાથે સાથે ભગવાને જ્યોતિષશાસ્ત્ર બનાવ્યું કે ભાઈ તમે પહેલાં જાણો અને એના ઉપાય કરો, જેથી કરીને તમને સારામાં સારો ફાયદો મળે. પણ આપણે એને ક્યાં જીવનમાં ગણકારીએ છીએ. આપણે તો બસ દે ધનાધન ચાલે છે, ચાલુ છે, બસ ચાલવા દો. એવું નથી, એ રીતના નહીં. તમે તમારા કર્મને સમજો. મેં તમને કીધું ને, હું ગ્રહ વાઇઝ જે તમને ઋણ ને કર્મ બતાવું છું એને તમારે આ રીતના જોવાના છે કે ભાઈ આ રીતનું કરીશ તો મને આ કર્મથી આ ફળ મળશે. બરાબર? પિતાની તમે સેવા નથી કરતા, એનું અપમાન કરો છો, એને દુઃખ આપો છો, તો તમારો ગુરુ નબળો. એવા ઘરોમાં જોજો, પિતાની જ્યાં માન સન્માન નથી, એની પાસે એની સેવા નથી થતી, અથવા એનું કોઈક રીતે અપમાન થાય છે ને યોગ્ય સમયે એની દવા દારૂ ખાવાનું નથી મળતું, એ ઘરમાં સ્ટેબિલિટી નહીં હશે, બિલકુલ પણ નહીં હોય. હું ઘણા લોકોને કહું છું ને આજે આ લાઈવમાં પણ તમને કહું કે જે સંયુક્ત કુટુંબ છે, જેમાં દાદા છે, એના સંતાન છે, 3 થી 4 પેઢી એક કુટુંબમાં એક ઘરમાં ભેગી રહી ને એને ત્યાંથી મારે ત્યાં કુંડળી બતાવવા આવવાવાળા બહુ જ ઓછા, 2% માણસો હશે. કારણ એ ઘરમાં બધા ગ્રહ આવી ગયા. દાદા ગુરુ, દાદી ચંદ્ર, પિતા ગુરુ, મા ચંદ્ર, કાકા શનિ, બેન બુધ. સિમ્પલ, બહુ એ છે. સંતાન કેતુ, પત્ની શુક્ર, બધા ગ્રહ એક ઘરમાં આવી ગયા. સંતાન કેતુ, પત્ની શુક્ર. તો આ બધા ગ્રહ છે એ બધા હળીમળીને રહે છે, તો એકબીજાના પૂરક થાય છે. એકબીજાની ઓરા એકબીજાને સપોર્ટ કરે છે. દાદાનો ગુરુ પ્રબળ છે તો આખા ઘરને સાચવી રાખે છે, કોઈને હલવા નથી દેતા. દાદા કહે તે ખરું. આપણે બી કેવું, એના નીચેના માણસો, નાનો બચ્ચો બી કહેશે કે ના મારા દાદા છે ને, દાદા કહે તે ખરું, દાદા કરે. એ લોકોને દાદા પ્રત્યે પ્યાર હશે, એનું માન સન્માન જળવાતું હશે, વડીલ તરીકેની એની જે ઇજ્જત છે તે ઘર કરતું હશે, ત્યાં કોઈ દિવસ કોઈ તકલીફ નથી આવતી. ને મારો તો અનુભવ છે ભાઈ, મેં જોયા છે એવા ઘરો કે જ્યાં આજે બી સંયુક્ત કુટુંબમાં લોકો રહે છે, ત્યાંથી કુંડળી બતાવવા આવવાનો રિવાજ બહુ જ ઓછો, 2% માંડ હશે. પણ જ્યાં છૂટા થાય, આજે તો પેલી છોકરી પેલો છોકરાને જોવા જાય ત્યાં પહેલાંને બહાર પૂછે જ કે જુદો રહેશે તો તારી સાથે લગ્ન કરું. અરે કાં તમે જવાના છો? તમને પેદા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, મોટા કર્યા, તો મા બાપે શું કર્યું? ગુનો કર્યો છો? ના, એની બી આશા હતી તમારી પર, તમે એને મૂકીને ચાલ્યા જાઓ છો. મારી પાસે એવા કિસ્સા આવે છે કે વહુ કહે કે તારે એના દીકરાને કે તારે દાદા સાથે વાત નહીં કરવાની. દાદા પેલો છોકરો કે દાદા મને ચીડવે છે. અરે દાદાની ચીડવે તો કોણ ચીડવશે તમને? દાદા એનું તો વ્યાજ છો તમે. તમારે તમારા બચ્ચાઓને કહેવાનું જ કે ભાઈ એને વાલ કરો, એની સાથે રમો. એ માણસની જિંદગી જે છે એનું બચપન આવ્યું પાછું, ઘડપણ એ બચપન છે, તો એને બચપન સાથે બહુ સરસ ફાવશે, બહુ ચોક્કસ. દરેક જેને ત્યાં દાદા છે ને એ વ્યક્તિઓ, હું તો એમ કહું કે ભાઈ છોકરાઓ નસીબદાર છે કે ભાઈ એને દાદાનો પ્યાર મળે છે. બાપનો બાપ ક્યાં જવાના તમે? બહુ ચોક્કસ વસ્તુ છે, પણ આપણે સમજતા જ નથી, એને જાણતા નથી, ઓળખતા નથી, તો આપણે આ બધું ભોગવીએ છીએ ભાઈ. તો આને આપણે સમજવાનું છે. આપણું જે કર્મ છે એને જ્યારે ભૂલીશું ત્યારે કુદરત આપણા માટે એક જુદો પાટો કરી આપશે ને એની પર ચાલતા 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 આપણે દુઃખ સિવાય કંઈ જ નથી મળવાનું, કંઈ જ નહીં. ભાઈઓમાં ઝઘડા છે, કાકામાં ઝઘડા છે. કુટુંબ શનિ છે, શનિને તમે ચૂકી ગયા.
શનિમાં તકલીફ આવી, જે લોકોને કાકાઓ સાથે કોર્ટ કેસ છે, મોટા બાપા સાથે કોર્ટ કેસ છે, એવા વ્યક્તિઓ જોજો પ્રોપર્ટીથી તારા જ હશે. કરોડોની પ્રોપર્ટી પડી હશે, એને વાપરી નથી શકતા, વેચી નથી શકતા. તો મિત્ર, આ પણ એક એવું કર્મ છે કે જેને જો આપણે ભૂલી જઈએ ને એને જો ન સમજીએ તો આપણે બાપ દાદા કરોડો મૂકી કે તમે વાપરી બી નહીં શકો ને એને તમને ઉપયોગમાં બી કંઈ નહીં આવે. કોર્ટમાં ચાલ્યા જાય પ્રોપર્ટી માટે, કોર્ટ સીલ મારી દે, કોર્ટ કાંઈ હુકમ કરી દે કે ભાઈ જેમ છે તેમ રહેવા દો, પતી ગઈ વાત. તો શા માટે તમે એક કુટુંબના છો, એક લોહી છે તમારામાં, તો તમે બેસીને તમે કેમ એનો નિવેડો નથી લાવતા? ભૂલી જાઓ. હું તો કહું ને, આ સાંભળ્યા પછી જો તમારા કોર્ટ કેસ હોય ને તો કાલે વકીલને કહો કે ભાઈ કેસ પાછા ખેંચ, નથી લડવા મારે, સામે સામે બેસીને કરશું. એક મોટો ભાઈ જેની પાસે છે તેવો ભાઈ જરાક થોડું જતું કરશે તો શું જવાનું જ તમારું? કંઈ જ નહીં. છોડી દો, જવા દો. જુઓ પછી તમારા કુટુંબમાં પ્રેમ કેવો રહીને તમારા સંતાન તમને શું ફળ આપે છે. હું આગળ કહી ચૂકેલો છું, આજે ફરી કહું છું, તમે જે વર્તન કરશો તમારા વડીલો સાથે એ વર્તન ભોગવવું જ પડશે તમારે તમારા સંતાનોથી. તો આ કર્મને પણ બહુ ચોક્કસ સમજજો, બહુ ચોક્કસ. આજના મા બાપ આયા, ઘરનો નોકર, એના ભરોસે મૂકીને સંતાનને મૂકીને ચાલ્યા. અમે કમાવા જઈએ, અમારે કામ છે, લે દીકરા 200 રૂપિયા રાખ, કાકા તને મંચુરિયન લાવી આપશે, ખાઈ લેજે. હવે આ કર્મ તમને લાગે છે કે તમને તમારા બચ્ચાનું સુખ આપશે? ના, નહીં આપે. કારણ કે તમે એની દરકાર નથી કરતા. મેં અમને એક વિડીયો બનાવેલો, તે જોજો, આવશે થોડા દિવસમાં. સંતાન એ તમારી સંપત્તિ છે કે સંપત્તિ એ તમારું સંતાન છે? સંતાન એ સંપત્તિ છે કે સંપત્તિ એ તમારું સંતાન છે? વિચારો કે તમને જે સંતાન ભગવાને આપ્યું છે એ તમારી સંપત્તિ છે. એને સાચવો, એને પ્યાર કરો, એને સમય આપો, એના માટે ભોગ આપો. પૈસા તમારી સાથે હશે પણ જો સંતાન તમારું નહીં થાય તો તમને બહુ જ તકલીફ પડશે. બરાબર? હવે ઘણા એમ કહેશે કે ભાઈ અમને સંતાન નથી. એ તમે સંપત્તિને સાચો, એ તમારું સંતાન બનીને રહેશે, ઘડપણમાં તમને પૈસો કામ આપશે. પણ જેનું સંતાન છે એને તમે 200 રૂપિયા વાપરવા આપીને એનો સમય નહીં કરો, એનું ભવિષ્ય નહીં બગાડો. દીકરાઓ કહે છે, દીકરીઓ કહે છે કે તમે અમને આપીને તો ચાલ્યા જાઓ છો, અમારા સમયનું શું, અમારા પ્યારનું શું? આપી શકશો? ચોક્કસ આપો. કારણ નહીં તો તમને જીવનમાં એવા ફળ મળશે કે તમે કદાચ કલ્પના નહીં કરી શકો. કારણ કે તમે લીંબોડી વાવો, લીમડો જ ઉગવાનો, કડવાટ આવવાની જ છે. આંબો વાવો, સંસ્કાર આપો, બચ્ચાઓને ટાઈમ આપો, એના માટેના જે કાર્યો છે તેને તમારી સાથે રાખીને કરો તો તમને ફળ મળશે, નહીં તો નહીં મળે. બરાબર? જો આ વાત તમારા ગળે ઉતરે ને તો જે લોકો આજે અત્યાર સુધી કરે છે આયાના કે નોકરના ભરોસે સંતાન મૂકીને જે જાય છે એને સમજો. નોકરી કરવી કોઈ ગુનો નથી, કમાઓ, પૈસા કમાઓ, બચ્ચાઓ માટે, તમારા ભવિષ્ય માટે કમાવાનું, પણ એના માટે એક સમય કાઢવો પડશે. તમારે કંઈક તો એવું કરવું પડશે ને કે જેનાથી તમે તમારા બચ્ચાઓની સાથે સમય પસાર કરી શકશો. શા માટે નથી કરવાનું? સમયમાં પછી કિટી પાર્ટી કરી કે બાપાએ જઈને દોસ્તારો સાથે પાર્ટી કરી તો એ ખોટું છે. બચ્ચાઓને તમે એમ નહીં માનો કે એ લોકોમાં સમજ નથી, તમારા કરતાં 10 ગણી સમજ છે અને એ બચ્ચું હંમેશા એના મનમાં રાખશે. તો આવા કર્મ પણ તમને ભવિષ્યમાં બહુ ખોટા ફળ આપશે અને એને સમજવાનું. લાલ કિતાબમાં જે લોકોએ મને પ્રશ્ન કર્યા છે કે ભાઈ મને ઉપાયના ફળ નથી મળ્યા, એવા વ્યક્તિઓએ ચોક્કસ પોતાના ભૂતકાળ પર, પોતાના વર્તમાન પર નજર રાખવી કે મેં કયા કર્મ ખરાબ કર્યા છે ને એને મારે સુધારવાના, એને સુધારી લો. કિતાબ ચોક્કસ કહે કે ભગવાન તમને માફ કરે છે. આપણામાં એવું કહેવાય છે ને કે ભાઈ પેલું પશ્ચાતાપ એ બહુ પેલું વિપુલ ઝરણું કહેવાય, જેમાં ડૂબકી મારીને નીકળીએ તો આપણે બધા પાપ ધોઈ શકીએ. તો એની પર આપણે ધ્યાન આપવાનું છે, એને સમજવાનું છે અને એ સમજી લેશો તો હું એવું માનું છું કે તમને જીવનમાં ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર?
ચોક્કસ. હવે આ જે વસ્તુ છે એને તમારે સમજવાનું છે કે આ વસ્તુ મારે કઈ રીતે મારા જીવનમાં જોડવી. તો મિત્રો, શરૂઆતથી જ તમારા યોગ્ય કર્મને ચાલુ રાખો. જીવનમાં કોઈક જગ્યા પર એવી ઘટના ઘટે કે ભાઈ મારા જીવનમાં આ વસ્તુ બની છે, તરત એનું ઓબ્ઝર્વેશન કરો કે ભૂતકાળમાં તો કંઈ ખરાબ નથી થયું ને, આજે તો હું કોઈ ખરાબ પરિસ્થિતિમાં નથી જઈ રહ્યો ને, આની પર ચોક્કસ ચાલો. અને એ જો તમે કરશો તો હું એવું માનું છું કે કોઈ તકલીફ નહીં પડે. અને હું તો કહું છું દરેકને, એક આયોજન બનાવો જેનાથી કરીને તમને એવું સારું ફળ મળે અને જેનાથી તમે જીવનમાં એક સારી પોઝિશન પામી શકો, તમારા બચ્ચાઓનો પ્યાર પામી શકો, તમારા કુટુંબનો પ્યાર પામી શકો. જીવનમાં કોઈ આપણી સામે આંગળી ચીંધનારું ન મળે કે આ માણસ મારી સાથે આવું કંઈક ખોટું કામ કરી ગયો. તો આનું ફળ કુદરત તમને એટલું સરસ આપશે કે કદાચ તમે કલ્પના પણ નહીં કરો કે મારા જીવનમાં આ વસ્તુ આવેલી, મને આનાથી નુકસાન થયું. એકદમ પરફેક્ટ તમને એટલું બધું સરસ ફળ મળશે કે તમે કદાચ જીવનમાં વિચારી નહીં શકો કે મારા જીવનમાં આવી કોઈ ઘટના આવેલી ને ગઈ. કારણ કે કર્મ જ નથી આપણું, ખરાબ કર્મ નથી તો આપણી પાસે ખરાબ ફળ કેવી રીતે આવવાનું? તો આને ચોક્કસ આપણે આપણા જીવનમાં અપનાવશું અને આ જીવનને જો આપણે આ કર્મોને આપણા જીવનમાં જોડીશું તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નથી આવતી. મિત્રો, આ બધી વસ્તુ આપણે સાચવવાની છે. હવે આપણે એક કેતુ એટલે સંતાન, કેતુ એટલે મોસાળ, કેતુ એટલે આપણી બોડીમાં 60% ભાગ પર પ્રભુત્વ ધરાવતો ગ્રહ. કેતુના દોષમાં શું છે? કેતુના દોષમાં તમે કોઈકના સંતાનને નુકસાન પહોંચાડો છો. તો આના જેટલું ખરાબ કર્મ કોઈ નથી. આ કર્મ જો તમે ગયા જન્મમાં કર્યું છે ને તેનું ફળ બી તમને આ જન્મમાં કુદરત આપે છે, બહુ ચોક્કસ. બરાબર? તો એને સમજજો. અને બિલકુલ પણ એ નહીં સમજતા. એનું કારણ છે કે ઘણી જગ્યા પર તમે જુઓ છો સંતાન તમારું સાંભળતું નથી. દીકરો બાપને લાફો મારી દે તો તમારે માનવાનું કે તમારો કેતુ જમીન પર આવી ગયો. કેતુ સંતાન, જેનું સંતાન નાલાયક નીકળે ને બાપ પાસે ગમે એટલા રૂપિયા હોય પણ કંઈ કામના નહીં. તો સંતાનને એને લગતા ઋણોમાં આપણે ખાસ કોઈના સંતાનને ક્યારેય નુકસાન ન પહોંચાડવું. કૂતરાને ક્યારેય નુકસાન નહીં પહોંચાડો. કૂતરો એ કેતુનું પ્રાણી છે. બરાબર? તો આ કર્મ પણ આપણે બહુ સંભાળીને કરવાનું, નહીં તો આના જેટલું મોટું દુઃખ કોઈ ઋણ આપતું નથી. આમાં દુઃખ શું આવે ખબર? સંતાન ન થાય, સંતાન થાય તો અપાહિજ થાય, મંદબુદ્ધિ થાય. તો આની પર આપણે બહુ ચોક્કસ ધ્યાન રાખવાનું. જો આવા યોગ હોય ને આપણું સંતાન, આપણી પાસે કરોડો રૂપિયા છે પણ આપણું બાળક મંદબુદ્ધિ છે, અપાહિજ છે, તો બિલકુલ નહીં ચાલે. એની પર ધ્યાન આપો અને એની પર ચોક્કસ સમજો કે મારે કોઈ દિવસ આવું કોઈ કર્મ નથી કરવાનું જેનાથી અમારા જીવનમાં, અમારા દેખતા, અમારી નજર સામે અમારા બચ્ચાઓ અમને છોડીને ચાલી જાય, અમારા ન થાય અને એ લોકો કોઈ અપાહિજ થઈને જિંદગી જીવે. તો બહુ ચોક્કસ આની પર ચોક્કસપણે ધ્યાન આપજો મિત્રો. બરાબર? રાહુના ઋણમાં જો આપણે જઈએ ને એમાં જો ખોટું કર્મ કરીએ, રાહુનું કર્મ છે કોઈને ધોકો આપવો નહીં. રાહુ છલ આપનારો ગ્રહ છે. તો રાહુ જ્યારે આપણે એમાં લઈ જાય છે ત્યારે આપણે કોઈની સાથે છલ કરીએ છીએ, કોઈ કુટુંબની સાથે છલ કરીએ જે આખું બરબાદ થઈ જાય છે. એવું ક્યારેય નહીં કરવું. કોઈની પ્રોપર્ટી બચાવી પાડવી કે કોઈ બીજી રીતે એને બરબાદ કરી દેવો એ તમને આગલા જન્મમાં બહુ મોટું ફળ આપે છે. અને સાસરું, રાહુ સાસરા સાથે જોડાયેલું છે તો સાસરાને પણ ક્યારેય તકલીફ નહીં આપવી. બને એટલું મદદરૂપ થાવ, કારણ કે ત્યાંથી આપણી પત્ની આવી છે. એક દીકરી એના મા બાપને છોડીને આવી છે આપણે ત્યાં, તો આપણે એને ક્યારેય, એવા ઘરને ક્યારેય તકલીફ નહીં આપીશું. બરાબર? તો આને જે લોકો સમજશે એ લોકોને માટે રાહુનું ઋણ ક્યારેય નહીં થાય. બરાબર? તો રાહુના ઋણમાં આપણે સમજી વિચારીને કરેલા કર્મો આપણે જે હોય ને તે ઉલટા પાડી દે છે રાહુ. અચાનક વગર કારણે જેલમાં જવું પડે આવા જો કર્મ કર્યા હોય તો.
બરાબર. તો આપણે કર્મ પર બહુ મોટો ભાર છે આપણો. આપણે એને સમજીશું, એને કરીશું તો બહુ ચોક્કસ ફળ આપણને મળે છે. બરાબર. તો મિત્રો આ જે છે ને એને ખાસ ધ્યાન રાખો. ઘણી વખત આપણે સૂર્યનો દોષ, સૂર્યના ઋણી થઈ જઈએ, સૂર્યને લગતું કર્મ કરીએ છીએ. કયું? કે કોઈને દગો આપવો, કોઈને ઈજા પહોંચાડવી, કોઈના માન સન્માનને ઠેસ પહોંચાડવી, કોઈને અપમાન કરવું. તો આ બધી વસ્તુઓ આપણા માટે ખોટી છે. તો આવા ઋણો આપણે ગમે ત્યારે ઉલટા પાડે. અને આ જે કર્મ છે, અમે જે આજે વાત કરી, એ કર્મને જો તમે સમજી લો તો હું એવું માનું છું કે જીવનમાં આ કર્મનું ફળ તમને ક્યાંક ને ક્યાંક કોઈ પણ રૂપે કુદરત તમને આપવાનું છે. સારા કર્મનું ફળ કુદરત કહે છે કે ભાઈ સારા કર્મનું ફળ હું તમને ડબલની 3 ગણું કરીને આપીશ. પણ ખોટા કર્મનું ફળ 10 ગણું મળે છે. ચોક્કસ આપણે ભોગવીએ છીએ. મારી પાસે લોકો આવે છે, ઘણીવાર કહે છે સાહેબ મેં 5 વાર નારાયણ બલી કરાવ્યો, ફલાણો યોગ કરાવ્યો, ઢીકણો યોગ કરાવ્યો, કંઈ નથી થતું. અમારા એક નાના સરખા ઉપાયથી બધું. હમણાં જ એક કેસ આવ્યો મારી પાસે જમીનનો કે ભાઈ લોકો મને ખબર નહીં કંઈક સમજાવીને કંઈક 2-3 જગ્યા તો એવી પહેલાં લોકો લખાવીને લઈ ગયા, ફ્રોડ લોકો. એ જમીનમાં એ બિચારાને એવો ટીંગાડી દીધો કે પેલો વેચી નથી શકતો, એની કંઈ એ ફાયદો બી નથી એને. તો મેં જોયું કુંડળીમાં 12મે બુધ હતો, ઉપાય કરાવ્યા. હમણાં 2 દિવસ પહેલાં બેન આવીને કહી ગયા કે સાહેબ કેટલા બધા ઘરે હું ગઈ, કેટલી જગ્યા પર ગઈ, મંદિર ગઈ, મસ્જિદ ગઈ, ભૂવા કર્યા, બધા બાપુ કર્યા, પણ કંઈ ફરક નહીં. તમે આટલો જ નાનો સરખો ઉપાય બતાવ્યો અને અમારું કામ સરળ થઈ ગયું. તો મિત્રો બુધની ઓરા આપણે રિપેર કરી. તો કિતાબમાં આ બધી વસ્તુઓ આપી છે કે જો તમે તમારા જીવનને સરળ બનાવવા માંગતા હોય તો તમારે તમારા કર્મોને બહુ સુધારવા પડશે. કિતાબે કીધું ને તમારા કર્મથી જ તમારા હાથની રેખા ચાલે જ. જીવનમાં જે દિવસે તમે ખોટું કર્મ કરો ને તે દિવસે સાંજે તમે વિચારજો તમને ઊંઘ નહીં આવશે, ખાવાનું નહીં ભાવશે. મનમાં તો એ પ્રશ્ન ઊભો થઈને આવશે કે મેં આજે સારું કર્યું કે ખરાબ કર્યું. ચોક્કસ છે, ઘણા ખોટું કર્મ કરીને પાર્ટી કરે છે, પણ રાત્રે જ્યારે પલંગ પર જાય છે, તકિયા પર માથું નાખે ને ત્યારે એને ખબર પડે કે ચાલો આ કરી તો નાખ્યું પણ હવે એનું ફળ શું મળે જ છે. મિત્રો એક દિવસ તો તમારે આને ભોગવવાના જ છે, બહુ ચોક્કસ છે. મેં બહુ બધા લેન્ડલોર્ડ જોયા, બહુ બધા ખેરખા જોયા, પણ ક્યાં બધા તાને ત્યાં. હમણાં મારી પાસે એક ફોન આવેલો કે ભાઈ હું તો માતાનો ભૂવો છું, બહુ કામ કર્યું, બહુ બધું કર્યું, મારો એક જુવાન જો દીકરો ચાલ્યો ગયો, દીકરો તો ચાલ્યો ગયો, હવે હું બધા કામ કરું છું તે ફેલ થાય છે. ફેલ થાય છે કેમ? તો કે માતા કામ નથી કરતી. હવે આને હું શું જવાબ આપું બોલો? માતા કામ નથી કરતી, માતાનો ભૂવો છે તેમ કે મારો હુકમ માં માનતી નથી. અરે માં છે, માં તારો હુકમ ક્યાંથી માનવાની? તારા કર્મોએ તને આમાં જોઈ લો. બહુ સીધો હિસાબ છે ભાઈ. તમે ખોટું કર્મ કરશો તો તમને એનું ફળ ચોક્કસ કુદરત એના કર્મના જે હિસાબ કિતાબ છે એને બહુ ચોક્કસ બેસાડીને આપે. આપણે ઘણીવાર એમ કહીએ ભાઈ શનિની પનોતી આવી, શનિની પનોતી આવી. શનિની પનોતી શું છે? પનોતી એ તમારા કર્મના ફળ મેળવવાનો સમય છે. તમે 2.5 વર્ષની પનોતીમાં જાઓ કે 7.5માં જાઓ, એ શનિ મહારાજ તમને જીવતા શીખવે જ કે 2.5 વર્ષમાં તમે જે આગલા વર્ષોમાં જે પાપ કર્યા એનું ફળ તમને 2.5 વર્ષમાં યોગ્ય રીતે આપવાનું, જીવનમાં ઊંચ નીચ લાવવાની, તકલીફ આપવાની. ઘણા એમ કહે કે શનિ મહારાજ જતાં જતાં મને બહુ બધું આપી ગયા. તો એ ક્યાંથી આપી ગયા? તમારા સારા કર્મનું ફળ આપી ગયા. બરાબર. તો શનિની પનોતી એ પણ આપણા કર્મથી જોડાયેલું એક એવો સમય છે કે જો એને તમે સમજો, એને જાણશો તો ચોક્કસ તમને શનિના ફળમાં પણ કર્મ સિવાય બીજું કંઈ દેખાશે નહીં. બરાબર. ઘણા લોકો જેલમાં જાય છે, બીજાને નુકસાન પહોંચાડ્યું, બીજાને દગો આપ્યો તો તમે જેલમાં જાઓ છો. કોઈ ગુનો કર્યો છે તો જ તમને એનો દંડ મળે છે. તો મિત્રો આપણા કર્મ બહુ મોટી વાત છે અને કર્મને જે વ્યક્તિ સમજી લે છે તેને બહુ જ ચોક્કસ. મિત્રો હું ફરી પાછો કહું છું, જે લોકો લાલ કિતાબને કોઈક પેલું સામાન્ય શાસ્ત્ર માને છે અથવા તો એમ કહે છે કે ભાઈ આમાં બધી ખોટી વાતો છે, તો એ વ્યક્તિઓ ફરીથી ધ્યાનથી સાંભળે. મેં જેમ કીધું તેમ લાલ કિતાબમાં નથી કોઈને મારવાનો કોઈ ઉપાય આપ્યો, નથી કોઈને નુકસાન પહોંચાડવાની રજા આપી.
માના પેટનું બાળક નથી કહેવાતું, માણસમાં એબ ક્યારે આવશે તે નથી કહેવાતી. આ બધી જ વસ્તુઓ ભગવાને પોતાની મુઠ્ઠીમાં રાખી છે ને એનો જ જે પ્રતાપ છે એ તમારા કર્મથી જ તમે એને મેળવી શકો છો. સારા કર્મ છે ક્યારેય જીવનમાં નુકસાન નથી થવાનું, ખોટા કર્મ છે ક્યારેય તમને ફાયદો નથી થવાનો. એ ખોટું કર્મ ફાયદો આપશે તાત્કાલિક, પણ એ જ વસ્તુ તમને એક દિવસ એવી જગ્યા પર લઈ જઈને મૂકશે કે કદાચ તમે કલ્પના પણ નહીં કરી શકો. બરાબર, ઘણા કુટુંબમાં એવું છે, મા બાપ ચાલી ગયા, છોકરાઓ એકલા છે, દુઃખ ભોગવે છે. મા બાપના કરેલા કર્મ, ગયા જન્મ તમે કોઈના સંતાનને પીડા આપી તો આ જન્મમાં તમે તમારા સંતાનને પીડા. દીકરીઓ છે, દીકરાઓ છે, તમારી કુંડળીમાં તમે જુઓ, તમે કોઈક એવું કર્મ કર્યું છે તો જ તમને આ જન્મમાં એ વસ્તુ મળે છે. આને જો જીવનમાં ઉતારશો ને તો હું એવું માનું છું કે ક્યાંય પણ તમને કોઈ વસ્તુ નડવાની નથી. કિતાબ બહુ ચોક્કસ શાસ્ત્ર છે અને એક એવી જગ્યા પર તમને લઈ જાય છે કે જ્યાં તમે તમારો આગલું કર્મ ખોટું છે એને સુધારવાનો મોકો આપે છે, એના બહુ સરળ ઉપાય આપે છે. અને એને જે લોકો સમજી લે છે એ લોકો માટે આ જીવનમાં કોઈ જગ્યા પર કોઈ કમી નથી રહેતી. અને પોતાના મનથી ચોક્કસ રીતે એમાં જો જોડાઈને એ કર્મના જે ઉપાયો છે કિતાબમાં એને જો તમે કરો છો તો બહુ સારું ફળ મળે. તો મિત્રો, આવા કોઈ ખોટા માર્ગદર્શન હેઠળ ખોટી રીતે દોરવાઈ નહીં જવું. ચોક્કસ લાલ કિતાબ એક બહુ જ ઊંચું શાસ્ત્ર છે અને એને જેને જીવનમાં જોયેલું છે એને બહુ સરસ રીતે એના જીવનના ફળ મેળવ્યા છે. માતા ઘણા લોકો આવે છે, ઘણા લોકોએ પોતાની જિંદગી બદલી, પોતાના જીવનમાં જે કરેલા કર્મો છે એનું પ્રાયશ્ચિત કરાયું, એના ઉપાયો કર્યા, એ ઋણ ચૂકવા અને એના પછીના જે ઉપાયો થયા. તો ભૂતકાળના ખોટા કર્મ કુદરત માફ કરે છે અને એ માફી જ્યારે મળે છે ત્યારે આપણું જીવન પાછું પેલી લીલી વાડી જેવું લીલુંછમ થઈ જાય. અને એને જ્યારે આપણે મેળવીએ છીએ ને એને જ્યારે આપણા જીવનમાં જોડીએ છીએ તો આપણે ઘણું બધું મેળવીએ છીએ, ઘણું બધું કદાચ ન ધારેલું. ઘણી કુંડળીઓમાં જોઈએ ને આપણે ચંદ્રમંગલ, ચંદ્ર બુધ, ગુરુચંદ્ર બહુ બધું આવે, પણ એનું કંઈ નહીં. શુક્ર બુધ હોય તો કે ભાઈ લક્ષ્મીનારાયણ યોગ આવ્યો. હવે લક્ષ્મીનારાયણ યોગવાળો રોજ લડતો હોય, રોજ પૈસા ઉધાર લેવા જવા પડતા હોય, તો આને ખાના વાઇઝ સમજવાની છે અને તમારા કર્મથી જોડાયેલો હોય. ગુરુચંદ્ર બેઠો તો ગજકેસરી થઈ ગયો બિલકુલ બી નહીં, એને આથી જિંદગીમાં જોયો બી નહીં હોય, એવા લોકો છે ગજકેસરીમાં. તો મિત્રો, આને સમજવાનું છે. આપણે આપણા કર્મથી જ આપણે આપણા જીવનને ચાલવી શકીશું, એનાથી જ એનું આપણે સારામાં સારું ફળ મેળવી શકીશું. તો મિત્રો, આ જો આજનો લાઈવ પ્રોગ્રામ તમને જો ગમે તો તમે બી વિચારજો, તમારા જીવનમાં થયેલા ખોટા કર્મનું પ્રાયશ્ચિત કરજો ને આગળથી ક્યારેય તમે કોઈ ખોટા કર્મ ન કરો એની તકેદારી રાખજો. મિત્રો, કર્મ એક એવું ફળ છે કે જે જીવનમાં બીજું કોઈ ગ્રહ કે કોઈ વસ્તુ આપી નથી શકતી. બરાબર, જીવનમાં કોઈ ખોટા માણસ સાથે જોડાવું એ પણ આપણા માટે ખોટું કર્મ છે. તો ગમે તેવા માણસ પાસે બેસીને દિલની વાત નહીં કરવી એ પણ એક બહુ વિચારવા જેવી બાબત. કારણ કે તમારી એબ જે છે, એની જે કમીઓ છે તમારા જીવનની, એનો દુરુપયોગ ઘણા લોકો કરે છે. એ ખોટું કર્મ કરે પણ તમને તાત્કાલિક તો એ અસર પહોંચાડી જ જવાના. તો આવા બધા લોકોથી દૂર રહીને જીવનને એવી સરસ દિશામાં લઈ જાઓ કે જેનાથી તમને એક ચોક્કસ દિશા મળે, ચોક્કસ કાર્યક્રમ તમારો એવો હોવો જોઈએ કે ભાઈ મારા જીવનમાં કોઈ જગ્યા પર ખોટું કર્મ નહીં આવે, હું સંભાળીને ચાલીશ. ખોટું કર્મ થઈ ગયું, પ્રાયશ્ચિત કરો. પ્રાયશ્ચિત બહુ મોટું એ છે તમારું, એમાં એક એવું ઝરણું કે જેમાં નાહીને નીકળે એટલે આપણે ચોખ્ખા થઈ જઈએ. તો એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. ઘણા લોકો મારી પાસે આવે કે સાહેબ આજે અમારાથી આ ભૂલ થઈ ગઈ, હું નાનો સરખો ઉપાય બતાવું કે ચાલ બેટા આટલું કરી નાખો, બધું સરસ થઈ અને સરસ થઈ જાય છે. ચોક્કસ સરસ થઈ જાય. આપણે એને બિલકુલ સમજતા નથી, આપણે એને ખોટી દિશામાં લઈ જઈએ છીએ. મારે ત્યાં એવા બહુ બધા લોકો આવે છે, જે લોકો જ્યોતિષ છે, જે લોકો બીજાનું ભવિષ્ય કહે છે, એ લોકો બી મારતા આવે. એનો પ્રાઉડ નથી મને, બરાબર, એની પાસે એક સીમિત જ્ઞાન હતું, એને વધારાનું જ્ઞાન જોઈતું તો મારી પાસે આવ્યું.
હું પણ ભગવાનને પ્રાર્થના કરું કે એ પ્રભુ મારું જ્ઞાન વધારજો, મારા હાથે કોઈ ખોટું કર્મ ન થાય, ને કર્મ થાય તો એનું મને દંડ આપજો. કારણ કે મેં ગુનો કર્યો તો મને દંડ મળવું જ જોઈએ, ચોક્કસ મળવું જોઈએ. એનાથી છોડી દેવાથી કે એને હું ભૂલી નથી જતો, ચોક્કસ કરો. કર્મ એક એવી લાઈન છે કે જેની પર જો તમે ચાલ્યા તો તમારી બધી લાઈન જીવનની સીધી થઈ જશે, ચોક્કસપણે થશે. પણ તમે એમાંથી લાઈન બહાર ગયા તો તમારા જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે અને જીવન એવી જગ્યા પર જઈને ઊભું રહી જશે કે જ્યાં તમારું કોઈ નહીં હોય, તમે એકલા જ હશો. કારણ કર્મ તમે કર્યું છે, કોઈ પાર્ટનર નથી એમાં. જે માણસ કર્મ કરે છે એનો જ એને ભોગવવાનો સમય લેવો પડે છે. તો બિલકુલ પણ નહીં. એટલે તમે કર્મ કરો, તમે એમ માનો કે હું ખોટા પૈસા કમાઈને લાવ્યો, મેં મારા પત્નીને આપ્યા, બાળકને આપ્યા, એને ખવડાવ્યું. ના, કર્મ તમે કર્યું. પત્ની તમારી પત્ની છે, તમારે ખવડાવવાની તમારી ફરજ છે. બાળક તમારું છે, તમારે એને ખવડાવવું, એને સંસ્કાર આપવા, એને ભણાવવું ગણાવવું એ તમારા સંસ્કાર, એ તમારી ફરજ છે. તો મિત્રો, તમારા કર્મમાં કોઈ ભાગીદાર નથી, એને ચોક્કસ. આ વસ્તુ ભગવાને ગીતામાં બી લખેલી છે કે ભાઈ કર્મનો ભાગીદાર એ રીતના નથી બનતો કે તમે કર્મ કરો ને તમે જેને આપ્યું તે એ કરે. બિલકુલ પણ નહીં. એ તો એ જેને કર્યું તેને જ ભોગવવાનું છે ને એને જ મેળવવાનું છે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. આ કાર્યક્રમ તમને ગમ્યો હોય તો અને લાઈક કરો, અમારી ચેનલને લાઈક કરો, યુટ્યુબ જોનારા અને સબસ્ક્રાઈબ કરે અને આગળ શેર કરે, જેથી કરીને કર્મ, લાલ કિતાબમાં કર્મ શું છે તેનું જ્ઞાન સર્વને મળે અને એ લોકો પણ પોતાની જિંદગીને બદલીને ચોક્કસ પોતાના કર્મ સુધારે અને પોતાની જિંદગી એક એવી જગ્યા પર લઈ જાય કે જ્યાં કર્મથી એ લોકોને નુકસાન ન થાય. તો મિત્રો, ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો, ફરી મળીશું નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ચાલો, નમસ્કાર.